હું શું કહું છું તમને, મને રાત ને દી નીંદર નથી આવતી. પણ નીંદર તો મને નથી આવતી પાયલી. હું એનો બાપ હો, મને પેટમાં અંદર કાનેની ચિંતા થતી હોય, બળતરા થતી હોય. મારી દીકરી એકની એક, પણ કેટલી જગ્યાએ હું દોડ્યો દવાખાને ડોક્ટરના એટલા પગ પકડા હે, છતાંય કુદરતે વિધાતા એના નસીબમાં હું લખ્યું હોય મારો રામ જાણે પાયલી. બીજું બધું તો ઠીક, ગામમાં રખડવા ગઈ છે બરોબર, જો ઢોલ વાગતો ક્યાંક સાંભળી ગઈ ને એટલે આપણું તો આવી જ બન્યું. પણ હવે એનો મગજ એવો હે, ઢોલ વાગતો હોય સાંભળી જાય, કાનમાં ઢોલ સંભળાય એટલે ઈ ગાંડા ગદોડતી પાછી તારી પાસે જ આવશે જોજે. અને જાજી પીડા તો છોકરીની માને હોય, તમને ન ખબર હોય ને તો કહી દઉં. પણ છોકરીની ચિંતા મારા કરતા વધારે તને જ હોવી જોઈએ. તો છે બાજુના ગામમાં તો ડમ 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 ઢોલ વાગતો તો બા. જો બસ ને બા મારો ઢોલ વગાડનો બા. આ પણ મારી દીકરી સાની રહી જા, એટલી બધી એને કોકરાટ ન કરે. જો હું તાર બાપુ એ જ વાત કરતા હતા કે આપણે જાનુન લગ્નમાં ઢોલ વગાડવાનો છે હો, અને ગાંડા નો ગોદોડતી બહુ. બા ઢોલા ગળામાં આવે, તબડક તબડક કરતો આવે, અને મસ્તીના ફટાકડા ઠપ 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 ફૂટે, અને બમ તો આવડા 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 ફૂટે બા. હવે શાંતિ રાખ, ગાંડા ગદોડવાનું બંધ કરી દે. બાબા પણ બેટા ઈ બરોબર કે આટલા બધા ગાંડા ન ગોદોડાય. તને હમણાં કાલ સવારે હારે મોકલવી છે, લગ્ન કરવા છે ને તારા? લગન કરવા બા. હા બસ, અને હું તને શું કહું છું, ઓલી વખતાની જેમ ગાંડા ન ગોદોડતી. બા ઈ તો એને મને બહુ ગમતો હતો, અને એને મારે ચોટલી એક જેવી જ હતી, એટલે મેં એને બાય કરી નાખ્યો. હવે રાખડી ન બાંધતી ને, હવે એવા ગાંડા ન કાઢતી. હારી તેમાં ગાંડીના પેટની આ વખતે હે ને મૂર્તિઓ આવશે જોવા હમણાં. મને જો હા તને હો, મારી દીકરી ડાઈ થઈને રહેજે હો. હા મારા લગન થાય, ઘોડા ઉપર બેન ચપલક ચપલક કરતો આવશે. ભગવાન, જોયું ને તમે, જોયું ને? અરે આ તો એને ચોટલી હતી ને મારે ચોટલી એટલે મારે ભાઈ બનાવ્યો, તો હું માથે ચોટલી ઉગાડી લઉં એટલે મને એનો ભાઈ બનાવશે. હવે તમારી પ્રજા છે, તમને ખબર, મને કાઈ ખબર નથી. હવે હું આનો નિર્ણય લેવો આપણે પહેલી. હું નિર્ણય લેવો? હવે આવવા તો દ્યો મૂર્તિઓ, જોઈ હવે હું થાય છે ઈ. પણ હજી હું એને ફોન કરું પછી આવશે ઈ. તમે બાપા ફોન તો કરો. અરે ભગવાન, એમનો મને ખબર થોડી પડે ક્યારે આવે ક્યારે આપણે ઘરે હોય. અને તમે અંદર અંદર વાત કરી લેશો, કોઈ દી મને કીધું? હલો, હા તો ક્યારે આવો હો? અડધી કલાકમાં, કલાક જેવું? હા કાંઈ વાંધો નહીં, ઘરે જ છે, આવો તમે તમારે નિરાયતે. કલાક જેવું કી હે? કલાક જેવું? આથી વાંધો નહીં. હું તમને શું કહું છું, મહેમાને કલાકનું કીધું ને, તો હું અંદર તૈયારી કરી લઉં ને તમે વાડી આટો મારી આવો. વાડી આટો મારું પહેલી. આખી જિંદગી બિચારીએ ગાનપણમાં જ ગાંડી સમાજે કઈ કઈ દુઃખી કરી દીધી છે, અને આજ પેલે કદાચ જો એનું ચોકઠું ફિટ થઈ જાય ને પાયલી, તો મારા દિલને ટાઢક થાય, અને ભગવાનનો હું મોટો પાર માનું પાયલી. તમે આમ જોવો, મારી વાત તમે સાંભળો, એ તમે ઉપાધિ કરો મને, આ બધું નસીબ ઉપર છોડી દો બરોબર. એના નસીબમાં લખ્યું હોય ને એ તો થાય જ, આ બધા કર્મના બદલા ભોગવવા જ પડે. જાવ તમે. એ ભગવાન, અને હું બધી તૈયારી કરું હો, ટેન્શન ન લેતા. કુદરત, આજ પેલે મારી દીકરીનું ચોકઠું ફિટ કરી દેજે, ગમિયા એને પાટે ચડાવજે કુદરત. આ છોકરાય બધાય ઉઠિયાણ પાયકા છે, આ ઉંમરે બધાય કામ મારે કરવા પડે છે. ઓલો ટકો ક્યાંય ગયો? આ ટકા, આ ટકા શું છે બાપુ, રાડું પાડો છો? ઘરા બેહી જાય તઈએ તો તું આવે. આ તમારે આખી જિંદગી મને નકરું કામ જ કરાવ કરવું છે, એ મારું ગોતવા જ નથી જાતા. કેટલી ઠેકાણે પૂછ્યું છે, પણ તારું ક્યાંય ગોઠવાતું જ નથી. ટાઈમ આવે એટલે તારું ગોઠવી દઈશ. અહીં કામ કર્યા, અહીંયા હૈડા બગડી ગયા. હવે અહીંયા કોઈ બેઠા બેઠા કઈ છોડી દેવા ન આવે. આખી જિંદગી મારે રોટલા કરવાના, કપડા મારે ધોવાના, બધું ઘરનું કામે મારે કરવાનું. અડધું કામ તો મારી પાસે કરાવેશ તું. તમે બાપુ કાંઈ કામ નથી કરતા. આ બધું મેં અત્યારે સાફ કરી નાખ્યું, અંદર જઈને હૂતો તો. એલા એ આ
તમે બે બાપ દીકરા હું આદરી છે ઠેઠ ત્રીજા ગામમાં સંભળાય છે. આના ધંધા જ એવા છે પણ તું હું એની હારે એવો થઈ જાસ હવે. તને તો ખબર તો છે હવે. પણ શું કરું પહેલા આમ જોને નકરું બાપુ કામ જ કરાવ કરે છે, બીજું કાંઈ કરતા જ નથી. હવે આ એડા મૂકો અને તમે હવે હાલો મારી ભેગા. ક્યાં તારી ભેરા હાલી? લે બોલો સાંભળો, આ બાપાનો વાંધો જવા પડે છે. હવે ઓલા ધીરુભાઈ નોરિયા હા તમારો ફોન બંધ હતો તો મારામાં આવ્યો. એ કે તાર બાપાએ છે ને છોકરીની વાત કરી છે, તો કે મારી છોકરી જોવા તારા ભાઈ હાટું આવવાનું છે, કે તમે આવો છો કે બીજે અમે દઈ દેવી. એટલે ઈ છે ને બીજા ઠાટકે ને એની કરતા આપણે પૂગી જાવી. એટલે આને સારું તો એ કાંઈ તમારી હાટું. હવે હું બાપુ તમારામાં આટા નથી લાગતા મને એમ છે. પહેલા ઉતાવળા ખાલ આપણે સોડી જોવા જાવું જ છે. હાલ આમ જો કેટલો હાલ ઉભો થાલ ફટાફટ. હવે આ મૂકો અને હાલો તમે મારી ભેગા. બીજી વાત કરો. એનું ગોઠવાતું હોય તો હાઈલા જાય. ઉગાડા પૈયા જવું છે કે બૂટ પહેરવા? બૂટ તેલ લેવા દે ને. પહેરવા છે? હા પહેર્યો હાલો. આ પાટલું ઘડીક થઈને ઉતરી જાય. નો હોય હા તો સિંદરો કાક બાંધી દેજો, ત્યાં આબરૂ કાઢતા નહીં. પકડી રાખી તો આ બાપુનું શું કરું પહેલા? હવે આને સમજાય ને તું. પણ એક કામ કરો, તમે કાક પટો બટો બાંધ્યો બાપુ, ત્યાં જાવી સવી ને ત્યાં નો હાલે. કાંઈ નથી, ગાંઠ માર દઈશું. હાલો તમારે. હા બસ હાલો, ઈ હારું. હાલો આપણે દેશી ગામડાનો હાલો. હાલો હાલો પહેરો જલ્દી બૂટ. પહેરાવા પડશે. એમ તો બાપુ નર્વસ હો, આયતે ગાય ગા પેલી. એ ચાલ તો ખરો, તારું ટરશે. નકર તારું નહીં ગોઠવાય. આયો અમારા બાપા એવા છે હો. બાકી આ ટકા હવે એક કામ કર, હાલીને તો જઈશું ને તો મોડું થઈ જશે. બરોબર, આપણી રિક્ષા લઈને જ જાવી. કાંઈ વાંધો નહીં. પહેલા હાલ આપણી રિક્ષા ચાલુ કર. અને બાપુ તમે હને વેવાય આમાં મળે ને અત્યારે બોલો. જો મેં વેવાય કહી દીધા, ઓમ તો થવાના છે કા. બરાબર છે. આમ જો વ્યવસ્થિત થઈને વાત કરજો. એમ કે ને તમારે વાડી બાડી કેટલું છે, એટલે કઈ ઘટે ને એવી જ વાત કરવાની છે. મોટી મોટી જીકવાની એમ ને. હવે મોટી મોટી જીકવાની. હાલ ભાઈ જલ્દી ઈ ગાડી કાઢવા ગયા હે. ટકાનો મેળ થાય કે નો થાય, હું મારો મેળ કરી લઈશ. જવા દે મને. હાલ હાલ ફટાફટ રિક્ષા ચાલુ કર. હવે તારે આપવી છે કે હું આકી લઉં? તું આકી લે. હું આકી લઉં. હા એટલે પણ બાપુ હાલો ને બાપુ. હવે બાપુ તમે છે ને ધર્મના કામમાં ઢીલ કરી નાખો. વાંહે શું કરતા હતા તમે? વાંહે તમારો મોઢા જોતો તો. લે ફટાફટ રિક્ષા ચાલુ કર. હાલ જવા નથી દેતો. આસકા ઓછા મારજે. સમજાય ને. તમારા ભેરું આવું જ નથી. મારે આવું જ નથી. હું આ આયલો. એલા બાપુ પણ ક્યાં જાવું છે તમારે? મારે મરી જાવું છે. નથી મરવા જાવ. ઊભા રહ્યો ને તમે. હવે આમ રિક્ષામાં બેહો સાના માના. મારે નથી આવું. આ પહેલા આને સમજાય ને. એટલે પણ હું થયું? મારે નથી આવું તમારા ભેરું. પણ એમ નહીં વળી, હું કારોતરો કર્યો રિક્ષામાંથી. રિક્ષામાંથી કારતરો કર્યો. ઘડીક આ સમજાવે છે ને ઘડીક તું સમજાવે છે. રા 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 પણ પારકા ઘીરે જવું છે એટલે જરાક સમજાવવા પડે. અને બાપુ તમારો મગજ ટઈડ છે. હવે તમારામાં તો મગજ જ નથી. મારો તો ખાલી ટાઈટ છે ને. ભાઈ કરી આ બાપાને કોણ સમજાવે? હવે મારી વાત તમે સાંભળો. જે થયું ઈ હાલો. આનું જ્યાંથી ત્યાંથી થતું હોય ને તો હારું બાપુ. હાઈતે રોટલા ઘડી ઘડીને બિસાડો. આમ જો માથામાં વાર નથી રહ્યા. હાલો આમ રિક્ષામાં બેહો સાના માના. આ પહેલી વાર જવા દઉં છું. પહેલી ને છેલ્લી વાર. એ હઈ છે. હાલો હાલો બસ હઈ છે. મારા મગજનું આવું ઠેકાણું નથી રહેતું પાછું. હા હશે બાપુ. બેહો ને હવે. આ દવા પી પીને છે ને જો આવું થઈ જાય મગજ. જાજી દવાઈ નહીં હારી. ટકા હું તો ના પાડતો હતો તો એને છે ને ઓલે પક્ષાઘાત નો આંસકો આવી ગયો ને તો આ બાપુ ને બાટલા ચડાવ્યા, ટીકડીયું પાયું ને બાપુ ને આવું પથારી ફેરવી નહીં. હવે તું તારું ભાષણ બંધ કર. નકર હું પાછો ઉતરી જાઉં. પણ એલા તું રિક્ષા ચાલુ કર. આ કાક છે ને પિતૃ મહિનો હાલે છે ને ટકા, તો મને એમ છે આપણને કાક તમારા બઈને હું પિતૃ પૈણાવી છો. વયો જવા દે પાછો. બાપુ બેહો ને ઘડીક. એલા તું મૂંગો રે ને ઘડીક થઈને બળબડ કરસ. આમ સાનો માનો રિક્ષા કાલ ચીકી બીકી લઈ જો. બેહો તમે આમ. આ સીતીન ઊંધી જ કરતું આવે છે આ. બાપુ હવે તો શાંતિ રાખો ભાઈ સાહેબ. તું બોલતો જ નહીં. ટકા એલા એ આ રિક્ષા કા ઊભી રાખી? ઉભારીએ જવું પડશે બાપુ. શું જોવું પડશે? લગો બગો ગિયાસ થઈ રહ્યો. હે હા એ લ્યો શું વિઘન આવી ગયું. કા રિક્ષામાં ગિયાસ થઈ રહ્યો. હવે શું કરું?
પણ તને ખબર છે કે મારે સોડી જોવા જવાનું છે તો રિક્ષામાં ગેસ ન પુરાયો હોય? આય તો હું પાછો જાઉં છું. એલા એ ભાઈ બાપુ પાછું નથી જવું. ઉપર માર પગ હલવાઈ ગયો. હે બાપુ ગમે ત્યાં હલવાય છે બોલ આવડા છે નો ઈતા. હું તમને શું કહું છું એક વાર તો બાપુ રિક્ષામાં ગયા થઈ રહ્યો અને તમે ક્યાં તડકાનો મગજ ફેરવો છો? શાંતિ રાખો ને. આમાં ક્યાંથી શાંતિ રાખવી? તારે ચેક તો કરાય ને. પણ એક કામ કરો રિક્ષા ગઈ તેલ લેવા એવું કઈ થોડું છે કે રિક્ષા માથે ભૂંગરો માંડ્યો હાલીને આયલા જાવી લે. પણ આવા તડકાનું હાલીને જવાય? એલા ટકા તું તો હમાય તારું કરવા જાવી છે મારું કરવા નથી જતા લાગે તમારું આવું કઈ હું જાઉં છું આગળ મારું રે અમે આવી છીએ આમ ઊભો રે સાનો માનો. આવું જ તમારે હાલો બાપુ. હવે તારું ક્યાં માન તોડ નાખું? કાંઈ હું શું હાલો હવે મને તેડી લ્યો તો હું આવું, નકર તમે જાઓ બધા તેલ પીવા, હું પાછો આ જાયેલો. આ ભઈલા બાપુને તેલ લે ને યાર. એલા ભાઈ સાંભળ જો છોકરી તારી હાટું જોવા જવાની છે બરોબર છે કઈ મારી હાટું જોવા નથી જતો બરોબર. તારા ઘરે જોઈને તો તેડ લે લાગે બાપુ ને છે ને કઈ હું તેડવા નથી જય હોય ત્યારે બાપુ આવું જ કરે. આવી હિસાબે તો 10 છોકરીઓનું ફગાયું બાપુ. બાપુ તો કોન્ટાણી કેમ છે ને આમ હું જાઉં કે રહું એમ કયો ને. આ તમે હાલો હું તેલ લઉં છું બેહો. આ તો વાંધો નહીં. મારે ઘર જ છે એટલે મારે તેડવા પડે. હરખો તેડજે, પછાડતો નહીં. વજન એવો છે બાપુનો. અરે બાપુ બાપુ તારું નખો થાય. એ ખેબુ બેબુ માર લી છો. હે જો હવે આગું નથી ધ્યાન રાખજે. ભઈલા હવે એને તારે બાપુને તેડવો હોય તો તેડ. હવે હું થાકી ગયો છું બરાબર અને મારું થાવું હોય તો થાય નકર જાય તેલ લેવા. અરે ના ના મારો ભાઈ તું એમ કરમાં મારે છે ને તારું ગોઠવી જ દેવું છે ઉપાધિ કરમાં બાપાને હવે હું તેડ લઉં જો આગું નથી હવે અહીંયા છે. હાલો બાપા હું હાંડિયો નહીં કરી આગું તમારે ખંધોલે બેજો હાલો. હા હા બેસી જાઓ. પછાડી નાખતો નહીં. આઈ ગયા મરી ગયા તો બાપા. હે હું બોલો કાંઈ નહીં પછાડતો નહીં. ઓલા એ પછાડ્યો આવડે હું આયે કોણે આવડાયે. અરે પણ એ હાથમાંથી મુકાઈ ગયા હોય તમને કાંઈ ખબર પડે નહીં. હા આ બેઠા જો હાલો હાલો. રામ રામ ધીરુભાઈ. રામ રામ કડવાભાઈ, રામ રામ. સીતારામ સીતારામ. થોડુંક મોડું થઈ ગયું એમાં એવું કે રિક્ષા થોડીક બગડી ગઈ. રોડ બહુ ખરાબ છે અમારે. અરે તમારી વાડીનો રોડ એટલે કઈ ઘટે નહીં એવો ભયંકર રોડ છે. આ તો સારું થયું નકર ટાયર મોડ સાથે રિક્ષા વાહે રહી જાત. હા એવું જ મને ઘડીક તો એવું જ લાગ્યું કે એવું જ થાય છે પણ વળી ભગવાનની દયા માનો કે ખાલી ગિયાસ જ થઈ રહ્યો. ગાડા અમારા ગયા ભરતભાઈ એટલે. હે સારું હવે શું હાલે છે બાકી? હા તમારી જ રાહ જોઈને તમારી વાઈટ જોઈને જ બેઠો તો. આ કોણ હે? આ મારો મોટો દીકરો, આ મારો નાનો દીકરો. ઓહો અરે ડોહી કેમ રોવા માંડી? કરું તમને ધીરુભાઈ. રહેવા દ્યો. સાના રહી જાવ કડવાભાઈ, હું બધું સમજી ગયો. તમારા ઉણા પડ્યા ત્યાં મને ખબર પડી કે ડોહી ઉપર સ્વર્ગવાસ થઈ ગયા. હા એવું જ થયું છે. સાના રહી જાવ તમારે. ડોહી ની વાત કરો ને તા તો મારા બાપુ પાંદડિયા પોકે રોવે અમારે રોવું પડે હું કરું. 10 વર્ષ જેવું થઈ ગયું. હજી હું ગોતું છું. એ પાયલી હાલ મહેમાન આવી ગયા. અરનાવને બોલાવ્યા. હારું હારું બાપા હોય ઈ બોલાવે. આવી ગયા મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કડવાભાઈ. યો જય શ્રી કૃષ્ણ. અરે આ તો આવા ના વાર યા ઘર ઘર નામને નો જય શ્રી કૃષ્ણ આય બેવ તમે આય બેવ અહીંયા બેવા દ્યો. આય બેવ આય ના ના હું તો અહીંયા બેસીશ તમ તમારે લ્યો ને. બાજુમાં હું આય માર ભાઈ પાસે વયો જાવ આ બાજુ બે ભાઈ હું આય બે ઠીક હું તમને શું કહું છું હરક પદુડો લાગીશ કા એને ખબર નથી પણ તું હે ને હુતરી બહુ મો બેઠા પછી કેરે ફાટ એને ખબર ન હોય ને. અનુભવ નથી એટલે હા ઠીક તે આવવામાં કઈ તકલીફ નથી પડી ને? કાંઈ તકલીફ નથી પડી એમ ખેમ પોગી ગયા અને આમ જો અહીંયા આવ્યા ને તા તો આમ મનમાં ખુશ થઈ ગયું એમ થઈ ગયું કે આ હા કુદરત દિયે થઈ આમ જો સપડ ફાડકે આ અમારું ફાર્મ હાઉસ જ એવું છે. હે અરે ગમે એ આવે ને ટાઢક જ થઈ જાય. એ હવે ધીરુ બાપા ઓ એ અમે છોકરી જોવા આવ્યા છે છોકરીને તો બોલાવો. પાયલ હા આપણી દીકરીને બોલાવ. હા હા હાથ કરું. એ બેટા જાનુ હમણાં રૂમઝૂમ કરતી મારી દીકરી આવશે જો જોઈ લે હમણાં. હા જો જો આવી ગઈ ને. ઓરો 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 અમારી છે ને લાઈટ કી બહુ આમ કેમ કરે છે? આયા સાયકલી છે હાથ ખોટ ની. એમ હા વધારે ખોટ નથી લાગતી. એ પણ વેવાય મૂંગા મરો ને એમ ખોટ નથી એનામાં.
બા કયો ઓલા જોઈએ વરરાજો જોઈ જો એમ કે કયો વરરાજો છે જો ખબર બધી પડે છે અંદર બેહો. આમ જો બેટા આવડો આર્યો ને માથામાં વાર નથી ને આ ટકો હા? એ ઈ નહીં તો? એન બાજુમાં એન બાજુમાં હા આવડા બાપરે બાપ આ ક્યાં? આવડા આ બા એ ઈ નહીં એ આયા આ હા. તું તો આગળ જા મને તો બેહવા દે બાપલિયા રે રોડ નંબર લાગી ગયા મઈલો એ તમે અહીં હેઠા બેસજો મને બેવા દો ઉપર એ મારો ભાઈ પગ રહી ગયો છે હું એથી નથી બેહી શકતી ઉભા રહ્યો તમે ઘડી રા આમ જો ભાઈ નામે મને નો આવડે શું નામ છે કોનું નામ આ તમારા ભાઈનું એન બાપા સૌ એ એમ નથી કેતી મુરતિયાનું નામ શું છે એમ એમ કયો ને. એ એનું નામ ટકાભાઈ અરે 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 જવું છે એવું જ નામ છે લા ભઈલા આ શું કરે છે આમ જોતો ખરા રા એ બેટા મૂકી દે ચંપલ એ તો ભાઈ તારું સંપલ જોવે છે કે નવા છે જોવે છે બીજું કાઈ નથી એ ધીરુ બાપા હવે છે ને આ મૂર્તિઓ બરોબર છે હવે અમે મૂર્તિયાને અને તમારી છોકરીને જે ખાનગી વાત કરવી હોય ને એ કરી આવે તો હાલશે એમાં કઈ પૂછવાનું હોય અત્યારે પરંપરા હે બાપુ એકાંતમાં વાતચીત કરેલી આખી જિંદગી ભેગી કાઢવી હોય આ જો દાંતીઓ લઈને અમાર સોડી ભેગી આવે એ ભાઈ હા એક કામ કર તમે આને બે જઈને અને ખાનગી વાતો કરી આવો કાંઈ વાંધો નહીં ભઈલા આમ જો વ્યવસ્થિત વાતો કરજે ઘર તારે અકાલવું છે અને બળતરા અમારે કરવી છે લી હાસુ. હે ભાઈ તમે પૈણી ગયા રા એ હું નાનો છું આ બધાથી મોટો છે ઈ પૈણે પછી મારો વારો આવે ને એ બા આનામાં તો આ કાઈ દાંતિયો હાલતો નથી મારે જો ચોટલી આની તો ચોટલી નથી એ એમ જ હોય ભાઈ એને આવી જાય વાડ હો? હા હવે તમે તમારી છોકરીને કયો તો છે ને બે એકાબીજા આમ વાતચીત કરી આવે કાંઈક કરવી હોય આમ જો બટા તમે છે ને ઓલા બગીચામાં જાવ અને હરખાઈએ વાતચીત કરી આવો હો? હા બસ તારા લગ્ન કરવા છે આની આઈ રે હા ચાલ લે લે તાર બાપાને દાંતિયો દઈ દે એ બે આ પકડ જવા મામલે આવું જાવ બા જાવ ને હા બટા એ જા જલ્દી લા પણ જાવ શું આ હાલ ને બાપા બેટા હં. ભાઈ તને શું લાગે છે મને તો એમ લાગે છોકરું ફિટ જ કરી દ્યો કરી નાખવી. લે અરે પણ તમારે એમાં પૂછવાનું ન હોય છોકરી આવી સંસ્કારી ક્યાંય જડશે નહીં જો પાયે તમે હતા તોય બેહી ગઈ કેટલા સંસ્કાર છે એનામાં ઈ તારી વાત હાચી હો. હા તમે હાવ છે ને તમે આમના વાટમાં જ ધોરા કર્યા છે મને તો હું તો ભરતરા કરીને થાકી વેવાય અરે કાક વાત કરું છોકરી કરતા છોકરીની મામા સંસ્કાર હારા લાગે. અલ્યા રે આ ડોહો માર ખવડાવે ને તો હારું એ મૂંગા મરો તમારા બાપ કાબરા કરી નાખશે ડીશના પેટ નાવ અહીંયા મસ્તી નું છે છોફા એને મજા આવે ને બહુ મજા આવે છે તાર નામ શું છે મારું નામ જાનુ જાનું તાર નામ મારું નામ ટકો હે હા આ તો લીચો ઓલો ડામર ગણે લીચો જો દે તો આ તું આમ કા કરસ અરે આ લીચો ટકો છે એ તો લીસો જ હોય ને હારો એ ટકો તાર બાપા હારો ટકો કરી દીધો મારા બાપાએ નથી કર્યો મેં કર્યો હે જાતે કર્યો હા અરે ગાંડા મારે જે ચોટી રખાઈ અરે હું ગાંડો નથી હો ડાયો હા ભૂલાઈ ગયું અને તું આ ગાંડી છો કે શું છો ના હું તો ડાયો જ છું તને ખબર હે હું જયા પાલોટીનું વરત રહી હતી પછી આવડા નાગલા ચડાવ્યા અને છે ને પૂજવા ગઈ હતી ને તો દાંડો હતો ને એને પૂજો રોટલી ખવડાવી આમાં આરતી ઉતારી કેને પૂછજો દાંડાને ટાંટા ને અરે બાપરે આ તો હાવ મીટર વગરનું લાગે છે હવે શું કરું અરે દાંડાને પૂજો એટલે તો તું જો કેવો સરસ મહિલો હવે તારો ડોહો ટાંટાને નો પૂજવાનું હોય તો કેને પૂજાય બોલ ને નથી બોલું મારે અને મગ ભર્યા લાગે આ મારું દીકરું મારા બાપાએ મને ગાંડું ભટકાડી દીધું લાગે છે કોણ ગાંડું તું એમ ગાંડી નથી હું તો જાનુ ડાય છે ડાય ગમે ને પૂછ ગામમાં કે જાનુડી કોણ જાનુડી ડાય
શું કરું હવે મારે? તને હું નથી ગમતી? ના, નથી ગમતી. મારા ગાંડી યારે લગ્ન જ નથી કરવા. હમણાં જઈને મારા બાપાને ના પાડી દઉં. ક્યાં જાસ? આગીરા મુઈક. ના, ક્યાં જાસ? હવે આ મુઈક ને હવે અરે તારે મારી હારે લગન કરવાના હે. મારે નથી કરવા લગ્ન. એ બાપા તો જાય છે. એ ઉભો રે. એ બા તો એક આવ્યો તો ઈ તો ગયો. એ ઉભો રે. ને હું કહું છું, હું એકલી તો છે ગોગીને, ક્યાંક બાફી ન આવે તો સારું. હવે ભગવા જેવો ધણી અંદર ખને તે તો હું એમ જ કહું ગોઠવાઈ જાય તો સારું. હું ભગવાન જેવડો ધણી ઓલી ખેરે બાફી નાખ્યું તું. એ બાપુ મને બચાવો, એ ભઈલા મને બચાવો. હું થયું? આ ભઈલા ગાંડી છે. આમ તો જો હમણાં મારી ઇજ્જત લૂંટતા રહી ગઈ. આમ તો જો તું. એલા એવું નો હોય, તું શાંતિ રાખ. આ હેઠો બેસ. હેઠો તું. એ મહેમાન શાંતિ તો રાખો. હવે મારે હેઠો નથી બેવું. તું મારો ભાઈ છો કે દુશ્મન છો? કાઈ નહીં, આવી ગાંડી તારે મને દેખાડાય. એલા મને નથી ખબર ઈ. હવે તું હું રાડું નાખાત. હવે શાંતિ રાખ ને, આ કોકનું ઘર છે. બાપા તમે તો સમજાવો. બેટા બીજે નહીં મળે આવી. બાપુ એક કામ કરો, હું ભલે વાંઢો મરી જાઉં, બાકી મારે આ ગાંધી યારે લગ્ન નથી કરવા. અને લગ્ન તમારે કરાવવું હોય ને તો અમારા ભાઈ ભરતાના લગ્ન એની યારે કરાવી દ્યો. હે ગાંડી આરે? હા. ના બાપા ના, હો મારે નથી કરવા. તું લગ્ન કર લે. હું તો લગ્ન આજે નથી કરવાનો ને કાલે નથી કરવાનો. બરાબર, હું જાઉં છું. એલા પણ ઉભો. પછી મને હેરાન કરતો નહીં હો. ના ના બાપુ, હું કોઈ દી તમને હેરાન નહીં કરું. હું જાઉં છું. એલા પણ બોલો. પકડો ટકલો તો જાય છે બા. તું જાણ ને વ્યવહાર જાણે ને ગાંડી જાણે. બા બાપુ પકડો ટકલાની. મારે તો હજી લગન કરવા દોડો. એ હું પણ દોડો પણ આને તો બહુ કરી પણ. બાપ ટકલાને પકડો લગન કરવા બા. મારે નથી ઊભું રહેવું. કાઈ નહીં, મારા દીકરાઓ મને ગાંધી યારે પહેણાવે છે. બોલો. પણ તને કહું છું. ભાગો. મારો ટકલા લઈ ગયા. ઉપાડ્યો ને પાલે મારી. ઉપાડ્યો કે બધાય ભાગી ગયા. એ નીચ ના તમારું તણીનું ક્યાંય હારું નહીં થાય. વાંદરા જેવા મારી એને લગન નો કર્યા. એ ભગવાન માન કરીને 1% મળ્યો તો. અરે રે ઈ ગયો. હેલો મિત્રો, તો હું છું ટકો અને હું સોનું દેશી ધમાલમાં પહેલી વાર આવ્યો છું. તો મારો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. હાલો મિત્ર, હું છું જયપાલ સોલંકી અને સોનું દેશી ધમાલમાં હું પણ પહેલી વાર આવું છું. તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો. મને થોડીક બીક લાગી હતી. હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. એ બરો ઓછો કરો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.